બધાની જય માતાજી, જય મેરડીમાં. તો બીજો સરસ મજાની ચા પડી જાય છે. સવાર તો ક્યાં નહીં પડી જાય, પણ અત્યારે તો આ બાજુ જો તડકો ફૂલ થઈ ગયો હે ને. અત્યારે આપણે 10 વાગે બ્લોગ ચાલુ કરી દીધો હે. તો ગૌતમને રીતુની જે આશે નિસારે ને બધું કામ કરવાનું હતું એ કરી વાળ્યું છે. અને આ બાજુ જો અમારે ગા ખડવાટી ઊભી તેને ખડ નાખી દીધી. રે નાખું તમે ખડ. બીજું તો બેઠી છે. આ બેઠીને નાખું ઊભી એને નાખી એને ખાવા લખણ નહીં જા. તો અમારે ગૌતમના પપ્પા ગયા છે કારખાને, 2-3 દી કામે જાય એટલે બ્લોગ આપણે બનાવતા નહીં. આજે મન થયું તો આજે આપણે જો બ્લોગ ચાલુ કરી દીધો હોય. તો આ બાજુ જો આપણે હાડીને એવું કરવાનું હોય, કોલસડાને એવું. તો જો ઠગા થઈ ગયા હે ને. આપણે જો હાડીને બધું તૈયાર કરીને મૂકી દીધું છે ને. ફોલ મૂકવાના હે ને. અને ગૌતમના પપ્પા તો કામે જાય એટલે એ તું કે મને કે તું બનાવજે બ્લોગ. તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો હોય ને. આપણે જો આ કોલસડાને એવું કામ કરવાનું છે, બીજું તો કામ નથી, પણ આ કોલસડાને એવું કરવાનું, બીજું બધું કરી વાળ્યું. તો આ બધું કોલસડાને એવું કરવાનું હોય. તો આપણે પહેલાં તો કોલસડાને એવું કરી વાળી, કારણ કે ગ્રાહકને લેવા આવશે એટલે આપણે તો કરી દેવી પડે. બધું તો આજે આપણે દેવાની હાડીયું તો આપણે કરી નાખી હાડીયું પહેલાં. તો મિત્રો આપણે જો કોલસડા કરવાના હતા એ કરી વાળા છે. અને જો આ બાજુ આ હાડીને આપણે કરવાના હતા એ કરી વાળા છે. તો મિત્રો અમારે જો આ કોલસડામાં જેવું હોય ખબર હે, મેચિંગ ફૂલ મૂકવાના હોય. જો આ કલરનો આવો ફૂલ છે તો આવો મૂકવાનો, અને આ બાજુ આ હાડીનો આવો કલર છે તો આપણે આનો મૂકવાનો. મેચિંગ હાડીના મૂકવાના હોય તો આપણે એ મૂકી દીધા છે ને. જીમ તો બાકી જ છે. આમાંય બાકી છે, જે ઓલામાંય બાકી જ છે. અને હવે આપણને થોડી ભૂખ લાગી છે તો આપણે છે ને થોડું ખાવાનો ટાઈમ થઈ ગયો છે. સવારમાં એમ તો ચા ને એવું પીધું હતું, પણ તો એ ભૂખ તો લાગે. પહેલાં તો આપણે સવારમાં જાગીને ગાય 2 દોવાની હોય, પછી આપણે ચા પીવાનો હોય. ચા તો પી લીધો હોય સવારમાં, અને તો આપણે અત્યારે લગભગ 12 વાગી ગયા છે એટલે ભૂખ તો લાગી છે. તો આપણે છે ને થોડું જમી લઈએ. જમવાનું પણ અહીંયા પડ્યું છે, બહુ સેટું નહીં. તો આપણે જો ભીંડાનું શાક હશે, જો ભીંડાની સબ્જી બનાવી છે અને ઘઉંની રોટલી. તો ચાલો મિત્રો આપણે જમી લેવી. તો મિત્રો આપણે જો ખાઈ લીધું છે ને. જો આ બાજુ ગૌતમને નિસારીથી આવતા રહ્યા છે ને. રીધુબેન જો આવીને તરત તરબૂચ ગામમાં વેચવાવાળો આવ્યો તો 5 કિલો લેવરાયું. તો જો તરબૂચ ખાઈને સૂઈ ગયા. હવે કે મમ્મી હુરાઈ દો. અને ગૌતમ અમારે જે અત્યારે જ આવ્યો હોય નિસારેથી. તો અમારે ગૌતમે કહે તરબૂચ ખાવું હોય તો હાલો ફ્રીજમાં પડ્યું છે લઈ આવી જા. ઘડી